ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગમાં આજે આપણે એક એવા ટોપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે વ્યાકરણના મુખ્ય 3 અંગો છે: સમાસ, છંદ અને અલંકાર. આ 3 ટોપિક એ ભાષાની સુંદરતા વધારવા માટે, સંક્ષિપ્તતા લાવવા માટે, સચોટતા લાવવા માટે એ ભાષામાં અનિવાર્ય અંગ તરીકે એનો ઉપયોગ થતો હોય છે. તેમાંના એક અંગ સમાસ વિશે આજે આપણે સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. તો સમજીએ સમાસ વિશે. સમાસ શબ્દના અર્થને પહેલાં સમજવું પડે કે સમ પ્લસ આસ એટલે સમાસ. સંધિ વિગ્રહ જોતા આપણને તે એ રીતે સંધિ વિગ્રહ મળે છે. સમ મ હલંત રહેશે વત્તા આસ, સમાન રીતે આસન ગ્રહણ કરવું તેવો અર્થ તેનો થાય છે. હવે સમાન રીતે આસન ગ્રહણ કરવું એટલે સાથે રહેવું એ અર્થમાં છે. અહીંયા બતાવેલું છે કે આપણા લખાણને ટૂંકું અને સચોટ બનાવવાના ઉદ્દેશથી સમાસનો ઉપયોગ કરીએ છીએ. હવે લખાણને ટૂંકું અને સંક્ષિપ્ત અને સચોટ, અસરકારક, લાંબા વાક્યો કે શબ્દ સમૂહોનો ઉચ્ચાર ન કરતા તે જ વસ્તુને આપણે જ્યારે ટૂંકમાં દર્શાવી દેતા હોય છે અને સામેવાળાને તેનો અર્થ સમજાઈ જાય એ માટે સમાસનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી યાદ રાખવા માટેની રીત, સમાસ એટલે શું? જો ભાષાને સંક્ષિપ્ત કરવાનું કામ કરે છે. આ સમાસનું એક કામ છે. વ્યાખ્યા જોઈએ તો 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને, પેજ પર આપેલું છે કે 2 કે તેથી વધુ શબ્દો ભેગા થાય છે અને એ જોડાઈને એક આખો શબ્દ બને તેને સમાસ કહે છે. છૂટા છૂટા અલગ અલગ પદ હોય, પદ શબ્દ બંને, અને એ ભેગા થઈ જાય અને ભેગા થયા પછી એક નવા શબ્દની રચના કરે છે ત્યારે સમાસ બને છે. તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ, એના વિશે તો જાણતા જ હશો. તો તેમાં પણ એવું જ હોય છે કે શબ્દ સમૂહ હોય છે, શબ્દ 2 કે તેથી વધુ હોય છે, પણ તેની જગ્યાએ એક શબ્દ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ જે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે લાંબા શબ્દ સમૂહ બોલવાની જરૂર પડતી નથી અને એનો એક શબ્દમાં જ આપણે એનો અર્થ સમજી જતા હોઈએ છીએ, સામેવાળી વ્યક્તિ પણ સમજી જતી હોય છે. અને એ રીતે અહીંયા સમાસનો ઉપયોગ એ ભાષાની સચોટતા, સુંદરતા માટે થાય છે. તો વ્યાખ્યા આપણે સમજી લીધી. 2 કે તેથી વધુ પદ શબ્દો કે પદો, શબ્દ અને પદ એક જ જોડાઈને એક આખો શબ્દ બને તે સમાસ તરીકે ઓળખાય છે. હવે સમાસના પ્રકાર: બહુવ્રીહિ સમાસ, અવ્યયીભાવ સમાસ, દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ. તો આ એના પ્રકાર છે. આ સિવાય ઉપપદ સમાસ પણ આવે છે, એને આપણે ક્રમશઃ જોઈએ. પહેલો સમાસ લઈએ. અહીંયા બહુવ્રીહિ આપેલો છે પણ આપણે દ્વંદ્વથી શરૂઆત કરીએ છીએ. દ્વંદ્વથી એટલા માટે કે સરળ સમાસ છે, તેના પરથી ધીરે ધીરે સરળ પરથી કઠિન પર આપણે જઈએ જેથી સમજતા વાર ન લાગે, સરળતાથી સમજાઈ જાય એ માટેનો પ્રયાસ. તો દ્વંદ્વ સમાસ જોઈએ આપણે પહેલાં. દ્વંદ્વ સમાસ અહીંયા માત્ર ઉદાહરણને બધું આપેલું છે, પણ હું તમને એ સમજાવી દઉં કે દ્વંદ્વ એટલે જોડકું. નીચે આપેલું છે પેજ પર. યુગ્મની વાત છે. યુગ્મ એટલે જોડકું, અહીંયા એ અર્થમાં છે. દ્વંદ્વ, તમે મહાભારતમાં જે દુર્યોધન અને ભીમનું યુદ્ધ થયું તે વખતે એવું બોલાતું હતું કે દ્વંદ્વ યુદ્ધ. દ્વંદ્વ યુદ્ધ એટલે 2 વ્યક્તિઓ, જેમાં 2 વ્યક્તિઓ હોય છે, 2થી વધારે હોતા નથી, એને દ્વંદ્વ કહેવાય છે. એ સિવાય એને સરળતાથી સમજવું હોય તો આપણે એ સમજી શકીએ કે આપણા જીવનમાં જે વિરોધાભાસી શબ્દો છે મોટે ભાગે એ વિરોધાભાસી શબ્દો એ દ્વંદ્વ શબ્દો કહેવાય છે.
એટલે અમુક લોકો એવું કહેતા હોય છે પોતાના જીવન વિશે કે જીવન એ દ્વંદ્વોથી ભરેલું છે. દ્વંદ્વોથી ભરેલું છે એટલે કેવી રીતે કે સુખ છે તો એની સામે દુઃખ છે, તો આ દ્વંદ્વ થયું, સુખ દુઃખનું દ્વંદ્વ. પાપ છે તો એની સામે પુણ્ય છે, તો એ બંનેનું દ્વંદ્વ થયું. માતા છે તો પિતા છે, દ્વંદ્વ થયું. ભાઈ છે, બહેન છે, પતિ પત્ની, કાકા કાકી, આ સંબંધોમાં આપણે જોઈએ છીએ. ધર્મ છે તો અધર્મ પણ છે, રાત છે તો દિવસ પણ છે. આ તમામ દ્વંદ્વો આ સમાસમાં આવી જતા હોય છે. હવે તેને સમજી લઈએ. તો હવે દ્વંદ્વ વિશે આપણે સમજ્યા, તો ઉદાહરણ પરથી સમજૂતી મેળવવાની છે. આ એક સરળ પ્રક્રિયા છે કે પહેલાં ઉદાહરણ સમજી લઈએ કે ભાઈ બહેન છે તો ભાઈ અને બહેન, એ કેમ એવું કહેવામાં આવ્યું? ભાઈ અને બહેન એ કેમ એવું કહેવામાં આવેલું? તો ભાઈ બહેન એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ અને બહેનની વાત થયેલી છે. તો વચ્ચે જે અને શબ્દ રહેલો છે એ અને શબ્દમાં અધ્યાહાર, અને કેવો શબ્દ છે? અધ્યાહાર શબ્દ છે, જોવા મળતો નથી. પણ આપણે ત્યારે એનો વિગ્રહ કરીએ છીએ, સમાસ વિગ્રહ. સમાસમાં 3 પદ ખાસ યાદ રાખવાના: સમાસ, સમાસ વિગ્રહ અને સામાસિક પદ. 3 શબ્દો ધ્યાનથી એના વિશે લખી લેજો. કે સમાસની વ્યાખ્યા આપણે સમજી લીધી કે 2 કે તેથી વધુ પદો કે શબ્દો જોડાઈને એક નવા શબ્દની રચના કરે છે ત્યારે સમાસ બને છે. આ એ વ્યાખ્યા થઈ. હવે એ જે નવો શબ્દ જે બનેલો છે તે શબ્દને સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે. સામાસિક પદ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભાઈ બહેન એ સામાસિક પદ કહી શકાય. અને એક્ઝામમાં તમારે એવી રીતે પૂછાતું હોય છે કે ભાઈ બહેન શબ્દ છે તો ભાઈ બહેન શબ્દનો સમાસ ઓળખાવો. તો એ સમાસ ઓળખાવવા માટે શું કરવું પડશે? આપણે ભાઈ બહેન શબ્દનો વિગ્રહ કરવો પડશે. આપણે એને છૂટા પાડવા પડશે સમજવા માટે, અર્થને. તો અર્થને સમજવા માટે આપણે જ્યારે એને છૂટા પાડીએ છીએ ત્યારે ભાઈ અને બહેન એ બાજુમાં આપેલું છે એ પ્રમાણે એને આપણે છૂટા પાડી દીધા. બરાબર? તો આ ભાઈ બહેન શબ્દ અને આ ભાઈ અને બહેન, તો આ અને શબ્દ દ્વારા એ છૂટા પડ્યા છે. તો ભાઈ અને બહેન એ થયો સમાસ વિગ્રહ. ભાઈ બહેન ભેગું જે છે એ સામાસિક પદ, અને એનો સમાસ ઓળખાવો. તો આપણે કહી શકીએ કે 2 દ્વંદ્વ અહીંયા આવેલા છે. તો શું થશે? દ્વંદ્વ સમાસ. એટલે મોટે ભાગે એ યાદ રાખવાનું કે આ શબ્દો અને, અથવા, કે, આ 3થી મોટે ભાગે વિગ્રહ પામતા હોય છે ત્યારે દ્વંદ્વ સમાસ બનતો હોય છે. દ્વંદ્વ સમાસમાં બીજી એક મહત્ત્વની વાત એ યાદ રાખવાની કે બંને પદ, ઉત્તર પદ અને પૂર્વ પદ, સમાસમાં 2 પ્રકારના પદ હોય છે. આમ તો 3 આવે, 4 આવે, વધારે આવે, પણ સૌથી મહત્ત્વના 2 પદો હોય છે. એક પૂર્વ પદ અને એક ઉત્તર પદ. અહીંયા પૂર્વ પદ કયું થશે? પૂર્વ પદ થશે ભાઈ અને ઉત્તર પદ થશે બહેન. પૂર્વ પદ એટલે પહેલાંનું પદ, ઉત્તર પદ એટલે પછીનું પદ, અને મધ્યમ પદ એટલે વચ્ચેનું પદ. ક્લિયર? તો આ રીતે 3 પ્રકારના પદો એ સમાસમાં આવે છે. તો વિગ્રહ પામતા આપણને મધ્યમ પદ મળે છે. વિગ્રહ ન હોય ત્યારે પૂર્વ અને ઉત્તર પદ હોય છે. એટલે કયા શબ્દોથી છૂટા પડશે? અને, તથા, કે. આ શબ્દોથી છૂટા પડેલા હોય તેવા સમાસને દ્વંદ્વ સમાસ તરીકે ઓળખવામાં આવે છે. દ્વંદ્વ સમાસ એટલે બંને પદ એમાં સ્વતંત્ર હોય છે, કોઈ એકબીજા પર આધારિત હોતા નથી, પણ 2 શબ્દની વાત કરવામાં આવી હોય છે. બીજામાં પણ જોઈએ કે માતા પિતા છે તો માતા અને પિતા, હાર જીત છે, હાર અને જીત, 2 1 છે, 2 કે 1, 4 કે 5, 4 5 હોય તો 4 કે 5, કે એટલે ઓપ્શનલ વૈકલ્પિક તરીકે પણ આવી શકે અને સમુચ્ચય તરીકે પણ આવી શકે, અને એ સમુચ્ચયવાચક પદ છે, અથવા એ વૈકલ્પિક, કે એ વૈકલ્પિક સંયોજક છે. તો આ રીતે આવા સમાસને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. દ્વંદ્વ એટલે જોડકું, તેની વાત આપણે થઈ ગઈ. પતિ પત્ની, નર નારી, અહીંયા આપેલું છે દંપતી શબ્દ. તો દંપતી શબ્દમાં
દંપતી શબ્દમાં પતિ અને પત્ની એટલે દંપતી થાય. તો દંપતી એ કયો બનશે? પણ દંપતીનો અર્થ આપણને ખબર ન હોય ત્યારે આપણે એ સમાસને ઓળખી શકતા નથી. તો એના અર્થને પણ ખબર હોવી જોઈએ. એટલે પતિ અને પત્ની એ દ્વંદ્વ સમાસ બને છે. ક્લિયર? તો આ રીતે અહીંયા આપેલું છે રાય અંકર, રાય અને રંક, રાય રંક, રાય રંક. તો અહીંયા વચ્ચેથી અલગ પાડી દેવાનું. રાય રંક, રાજા અને ગરીબ, રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણ, શાળા કોલેજ, શાળા અને કોલેજ. તો આ રીતે દ્વંદ્વ સમાસ બને છે. એ સિવાય અહીં આપેલું છે હાર જીત, સુખ દુઃખ, ઉપર નીચે, આગળ પાછળ, પહેલો છેલ્લો, જન્મ મરણ, યોગ્ય અયોગ્ય, ધર્મ અધર્મ, પાપ પુણ્ય, સુખ દુઃખ, રાત દિવસ. બરાબર? આ બધા જ શબ્દો બનશે દ્વંદ્વ સમાસ. તો એક સમાસ અહીંયા પૂરો થાય છે. આ અત્યારે ભાગ 1 ચાલી રહ્યો છે. એક ભાગમાં બધા સમાસને આપણે સમાવિષ્ટ કરી શકતા નથી, એટલે આપણે અલગ અલગ ભાગમાં એના વિડીયો જોઈશું. બીજા પ્રકાર લઈએ, કર્મધારય સમાસ. કર્મને ધારણ કરે છે. અહીંયા બતાવેલું છે કે જે સમાસમાં, હવે ધ્યાનથી સાંભળજો, કે જે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ વિશેષણનો સંબંધ હોય તે સમાસને કર્મધારય સમાસ કહે છે. બસ આ વ્યાખ્યામાં એક વસ્તુ આપીને છોડી દીધું છે, પણ આપણે ડિટેલમાં સમજવાનું છે કે વિશેષણ એટલે શું અને વિશેષ્ય એટલે શું, બંને વચ્ચેનો સંબંધ એટલે શું. આ શબ્દો તો લખી દીધા, બરાબર? તો એ બંને શબ્દને આપણે ખાસ સમજવાના છે કે બંને વચ્ચે પૂર્વપદ થશે. વિશેષણ શું થશે? પૂર્વપદ, અને વિશેષ્ય થશે ઉત્તરપદ. તો પૂર્વપદ એ વિશેષણ બનવું જોઈએ અને ઉત્તરપદ એ વિશેષ્ય બનવું જોઈએ. પણ વિશેષ્ય એટલે શું? વિશેષણ તો કદાચ આપણને ખબર હશે કે સંજ્ઞાની વિશેષતા બતાવનાર શબ્દ કે શબ્દ સમૂહને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે નામની વિશેષતા બતાવે તે વિશેષણ. પણ વિશેષ્ય તો એ સમજ્યા. ઉદાહરણ આપેલું છે. તો પહેલું ઉદાહરણ અહીંયા આપેલું છે કે મહાદેવ. બરાબર? તો એના વિગ્રહ કર્યો મહાન દેવ, એવું કર્યું છે. બરાબર? હવે મહાન દેવ, દેવ કેવા છે? મહાન છે. તો મહાદેવ એ નામ પડ્યું. હવે નામ થયું મહાદેવ, એને આપણે સમાસ તરીકે ઓળખાવવું હોય તો વિગ્રહ કરવો પડે. વિગ્રહ કર્યો તો વિગ્રહ મળ્યો મહાન દેવ. અહીંયા કોઈ સમુચ્ચયવાચક કે વૈકલ્પિક કે કોઈ એવા સંયોજકો કે પ્રત્યયો આવતા નથી. બરાબર? એ ખાસ યાદ રાખવાનું છે. માત્ર વિશેષણ વિશેષ્ય. તો અહીંયા મહાન એ શું બનશે? વિશેષણ. મહાન શું બનશે? વિશેષણ. અને દેવ બનશે વિશેષ્ય. દેવ, દેવ એટલે શું? મૂળ શું છે? એ સંજ્ઞા. સંજ્ઞા છે એ વિશેષ્ય. આપણે આટલું યાદ રાખીશું કે સંજ્ઞા હોય એ વિશેષ્ય બને અને તેનું આગળનું વિશેષણ એ વિશેષણ આપણે ઓળખી શકીએ. સંજ્ઞાની વિશેષતા બતાવે છે. અહીંયા દેવ એ સંજ્ઞા છે, તો દેવની વિશેષતા કોણ? મહાનતા. મહાન, મહાન એવા દેવ, એવું પણ કરી શકાય. મહાદેવનો આપણે બીજો વિગ્રહ કરવો હોય તો મહાન એવા દેવ, એવું પણ થઈ શકે છે. કર્મને ધારણ કરે છે, વિશેષણ વિશેષ સંબંધ બતાવે છે. બીજું વસ્તુ કે મોટે ભાગે નામ તરીકે આવે છે. આખું સામાસિક પદ નામ તરીકે આવે છે. દાખલા તરીકે મહર્ષિ છે, સજ્જન છે, ઉષ્ણોદક છે, નરાધમ છે, મહાદેવ છે, નીલાંબર છે, શ્વેતાંબર અહીં આપેલું છે. બરાબર? તો પિતાંબર છે. તો આ રીતે એ નામ તરીકે આવે છે. આજના વિશે આપણે સમજૂતી મેળવી લીધી. તો નીલાંબર, અંબર એટલે વસ્ત્ર. કેવું વસ્ત્ર? નીલ વસ્ત્ર. તો અહીંયા પણ વિશેષ્ય વિશેષણ સંબંધ થયો. વિશેષણ વિશેષ્ય સંબંધ થયો. કેવી રીતે? કે નીલ અંબર, આ રીતે. સજ્જન, સારો માણસ. સતજન, સંધિ વિગ્રહ ખાસ આવડવો જોઈએ. સત પ્લસ જન, જનો તો થઈ જાય. તો સારો માણસ, મહર્ષિ, મહાઋષિ. વિગ્રહ આ રીતે થાય. ઋષિ તો છે પણ કેવા? મહાન. ઉષ્ણોદક, ઉદક એટલે પાણી, અને ઉષ્ણ પાણી કેવું? ઉષ્ણ, ગરમ છે, તો ઉષ્ણોદક થયું. નરાધમ, નર અધમ, માણસ જે અધમ છે,
નીચ ખરાબ કર્મો કરે છે તે નરાધમ. બરાબર. તો આ રીતે ત્યાર પછી તો કર્મધારય સમાસ વિશે આપણે સમજી લીધું કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે વિશેષણ વિશેષ સંબંધ હોય અને બંને પદમાં એક મુખ્ય હોય ને એક ગૌણ હોય. બંને પદ સ્વતંત્ર હોતા નથી. અહીંયા દેવ એ મુખ્ય પદ બનશે અને મહાન એ એની વિશેષતા છે ગૌણ પદ બનશે. ખાલી મહાન કહી દેવાથી આપણને એનો અર્થ સમજાતો નથી, એટલે આપણે એવું કહી શકીએ કે દેવની વાત થઈ રહી છે તો દેવ એ મુખ્ય પદ બનશે. વિશેષ્ય વિશેષ્ય સંબંધ, મહાન એ વિશેષણ, દેવ એ વિશેષ્ય. આ બંને વચ્ચે વિશેષણ વિશેષ્ય સંબંધ હોય, આખું પદ નામ તરીકે આવેલું હોય ત્યારે કર્મધારય સમાસ બને છે. ધારય. ક્લિયર? શ્વેત અંબર, સફેદ વસ્ત્ર. તો અહીંયા બે સમાસ આપણે પૂરા કર્યા. ત્રીજો સમાસ પણ લઈ લઈએ જેથી કરીને એક સાથે ત્રણ સમાસ સમજવાની માં સરળતા રહે. તો ત્રીજો લઈએ છીએ આપણે અવ્યયીભાવ સમાસ. એ પહેલાં બહુવ્રીહી લઈ લઈએ કેમ કે કર્મધારય અને બહુવ્રીહી બંને સમાનતા દર્શાવનારા સમાસ છે. તો ત્રીજો પ્રકાર લઈએ બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસમાં બહુવ્રીહીનો અર્થ થાય છે કે જેની વ્રીહી વધારે છે તે. વ્રીહી એટલે ડાંગર. જેની વ્રીહી વધુ છે તે બહુવ્રીહી, જેની વધુ છે તે. આવું જ બહુવ્રીહીમાં જે તે શબ્દોનો અર્થ થતો હોય છે. વ્યાખ્યામાં આપણે જોઈશું તો બહુવ્રીહી સમાસમાં પણ બે પદ વચ્ચે, ઉત્તરપદ અને પૂર્વપદ વચ્ચે વિશેષણ વિશેષ્ય સંબંધ જ હોય છે. પણ કર્મધારય સમાસમાં આખું સામાસિક પદ એ નામ તરીકે આવતું હતું, જ્યારે બહુવ્રીહી સમાસમાં આખું પદ એ વિશેષણ તરીકે આવે છે. દાખલા તરીકે મહાત્મા ગાંધીજી શબ્દ છે તો ગાંધીજી કેવા? મહાત્મા. અહીંયા મહાત્મા એ નામ તરીકે નથી, મહાત્મા એ વિશેષણ તરીકે આવેલું છે. તો મહાત્મા એટલે મહાન આત્મા એવું કર્મધારય સમાસ માટે ન થઈ શકે કેમ કે નામ નથી. મહાત્મા એ ક્યારે થઈ શકે? તો મહાત્મામાં મહાન, જેનો આત્મા મહાન છે તે, એટલે એનો વિગ્રહ કરવા આપણને જેને, જેનો, જેમના, જે એ બધુંથી વિગ્રહ થતો હોય છે. અને એ આખું પદ વિશેષણ વિશેષ્ય સંબંધો ધરાવે જ છે પણ વિશેષણ તરીકે આવે છે. આખું પદ વિશેષણ તરીકે, એટલે આ બંને વચ્ચે આ તફાવત છે. એટલે મેં આ બંને સમાસને જોડી લઈ લીધા છે કે કર્મધારય સમાસમાં વિશેષણ વિશેષ્ય સંબંધ, બહુવ્રીહી સમાસમાં પણ વિશેષણ વિશેષ્ય સંબંધ. પણ તફાવત શું? તો કર્મધારય સમાસનું સામાસિક પદ એ નામ તરીકે આવે છે, જ્યારે બહુવ્રીહી સમાસનું સામાસિક પદ વિશેષણ તરીકે આવે છે. આ ખાસ તફાવત યાદ રાખીશું તો આપણને સમજાઈ જશે. પહેલાંમાં જે વિગ્રહ થાય છે એમાં વિશેષણ વિશેષ્ય સીધું બની જતું હોય છે અને આમાં વિગ્રહ થાય છે એમાં એક પદ બીજા પર આધારિત રાખે છે. દાખલા તરીકે કમળનયન શબ્દ છે અહીંયા. તો કમળનયન શબ્દ છે એ કમળનયન શબ્દમાં કમળ જેવા નયન, અથવા બીજો અર્થ પણ કરી શકીએ આપણે કે જેના નયન કમળ જેવા છે તે. મોટે ભાગે આ રીતે વિગ્રહ કરીશું તો સરળતા રહેશે કે જેના નયન, નયન એટલે આંખો, કે જેના નયન કમળ જેવા છે તે કમળનયન કહી શકાય. બરાબર. તો કમળનયન વિષ્ણુ, કમળનયન શ્રી કૃષ્ણ કેવા? કમળનયન. ચક્રધારી વિષ્ણુ. હવે ચક્રધારી વિષ્ણુ એવું કહીએ ત્યારે આપણને સમજાઈ જતું હોય છે ચક્રધારી શબ્દ એ વિશેષણ છે ને વિષ્ણુ એ સંજ્ઞા છે. તો વિષ્ણુ કેવા? તો ચક્રધારી. જેણે ચક્ર ધારણ કર્યું છે તે. સમજાયું? જેણે ચક્ર ધારણ કર્યું છે તે શિવજી. વિષ્ણુ. પિનાકપાણી શિવજી. પિનાકપાણી એટલે ત્રિશૂળ. જેણે ત્રિશૂળ પિનાક જેણે ધારણ કર્યું છે તે. પાણી એટલે હાથ. જેના હાથમાં ત્રિશૂળ છે તેવા શિવજી. ક્લિયર? તો આ રીતે
બહુવ્રીહી સમાસમાં સામાસિક પદ પૂરેપૂરું આખું જે પદ બને છે તે વિશેષણ તરીકે આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું મિત્રો કે બહુવ્રીહી સમાસ પરીક્ષામાં હોય કે ના હોય પણ સમજવું જરૂરી છે, એ ભવિષ્યમાં કામ લાગે. આગળનું સમજીએ. શ્વેતાંબર. હવે પેલામાં પણ શ્વેતાંબર આવેલું, આમાં પણ શ્વેતાંબર છે, તો આમાં થશે શ્વેતાંબર. પેલામાં શું કરેલું આપણે? શ્વેતાંબર કરેલું. આમાં શું કરવાનું છે? જેણે શ્વેત વસ્ત્રો ધારણ કરેલા છે તે. ત્યાર પછી પીતાંબર આપણે કહીએ ને, પીતાંબર શ્રી કૃષ્ણ. તો જેણે પીળા વસ્ત્રો ધારણ કરેલા છે તેવા શ્રી કૃષ્ણ. પીતાંબર શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણની વિશેષતા શું? પીતાંબરી હોવું. ક્લિયર? તો આ રીતે તો આ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ છે, એટલે કે તે કર્મધારય સમાસ છે. બહુવ્રીહી સમાસમાં પણ પૂર્વપદ અને વિશેષણ અને ઉત્તરપદ વિશેષ હોય છે, મેં તમને વાત કરી એ પ્રમાણે. એટલે ઉપરના શબ્દોને બહુવ્રીહી સમાસમાં મૂકી શકાય. ફેર માત્ર એટલો કે કર્મધારય સમાસ હંમેશા નામ સંજ્ઞા તરીકે જ આવે છે, જ્યારે બહુવ્રીહી સમાસનો પ્રયોગ હંમેશા વિશેષણ તરીકે થાય છે. ક્લિયર? દાખલા તરીકે નીચેના વાક્યો જોઈએ આપણે કે તેણે નાહીને શ્વેતાંબર ધારણ કર્યા. નામ છે આ, સફેદ વસ્ત્રો. શ્વેતાંબર જૈનો મૂર્તિને પૂજે છે. આ બંને વચ્ચેનો તફાવત બતાવી દીધેલો છે આપણને, વિશેષણ કર્મધારય અને બહુવ્રીહી. તો પહેલા વાક્યમાં શ્વેતાંબર જે છે એ નામ તરીકે આવેલું છે. તેણે નાહીને શ્વેતાંબર સફેદ વસ્ત્રો ધારણ કર્યા. આમાં કોઈ વિશેષતા નથી આખું પદ. બીજા વાક્યમાં આપણને શું જોવા મળે છે? તો શ્વેતાંબર જૈનો, જેમણે સફેદ વસ્ત્રો પહેરેલા છે તેવા જૈનો. જૈન કેવા? શ્વેતાંબર. મૂર્તિને પૂજે છે. ક્લિયર? તો આ થયું બહુવ્રીહી સમાસનું ઉદાહરણ. એ રીતે આપણે યાદ રાખવાનું છે, તો સરળતાથી આપણે સમજી શકીશું. પહેલા વાક્યમાં શ્વેતાંબર સમાસ નામ સંજ્ઞા તરીકે આવે છે અને બીજા વાક્યમાં એ જ શબ્દ વિશેષણ તરીકે આવે છે. પહેલા વાક્યમાં એનો વિગ્રહ શ્વેત સફેદ અંબર વસ્ત્ર એવો થાય છે, જ્યારે બીજા વાક્યમાં શ્વેત છે અંબર જેના એવો અર્થ થાય છે. આમ સમાસના નામ કે વિશેષણ તરીકે થયેલ પ્રયોગ પરથી તેને અનુક્રમે કર્મધારય કે બહુવ્રીહી તરીકે ઓળખી શકાય છે. બહુવ્રીહી શબ્દમાં જ સમાસનું દ્રષ્ટાંત છે. બહુ છે વ્રીહી. વ્રીહી એટલે ડાંગર. મેં તમને શરૂઆતમાં વાત કરી કે જેને એનો વિગ્રહ થાય છે. એટલે બહુવ્રીહી શબ્દ પણ બહુવ્રીહી સમાસ છે. બહુવ્રીહી શબ્દ પણ બહુવ્રીહી સમાસ છે. હવે બહુવ્રીહીના પ્રકાર. તમારે બહુવ્રીહીના પ્રકાર આવતા નથી, પણ બહુવ્રીહીના પ્રકાર આવતા નથી, પણ તમારે માત્ર જે તે શબ્દ આપેલો હોય તે શબ્દ કયો સમાસ છે તે પરીક્ષામાં બે રીતે પૂછાતું હોય છે. સમાસ ઓળખાવો અથવા સમાસનું ઉદાહરણ આપો. ઉદાહરણ પરથી સમાસ અને સમાસ પરથી ઉદાહરણ, આ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. દાખલા તરીકે તપ છે ધન તેનું તે, સમાસ ઓળખાવો. અથવા તપોધન સમાસ ઓળખાવો. એ રીતે આપેલું હોય છે. તપોધન આપેલું હોય, સમાસ ઓળખાવાનો. તપ જે ધન છે તે ધન તે, તો સમાસ ઓળખાવાનો. તો આ રીતે કૃતાર્થ શબ્દ. કૃત થયો છે અર્થ જેનો તે. અહીંયા કૃત એટલે થયો છે, સફળ, પૂરો થયો છે. તો કૃત થયો છે અર્થ હેતુ જેનો તે, અને કૃતાર્થ કહી શકાય. કૃતાર્થ એટલે વિગ્રહમાં મોટે ભાગે બહુવ્રીહીમાં એટલું યાદ રાખવાનું કે જે, જેમને, જેને, જેવો, જેની, આ બધાથી જ તેનો વિગ્રહ એ થતો હોય છે. એ સરળતા રહેશે સમજવામાં. ત્રિનેત્ર, ત્રણ નેત્ર છે જેમને તે. ઓછી છે તાકાત જેની તે, કમ તાકાત. વીણા પાણી, આપણે પિનાક પાણીની વાત કરેલી, હવે વીણા પાણી કે વીણા છે હાથ, પાણી એટલે હાથ. અહીંયા પાણી બે રીતે આવે છે. હર્સ્વ ઈ હોય ત્યારે પાણી એટલે હાથ, અને દીર્ઘ ઈ હોય ત્યારે પાણી એટલે પીવાનું પાણી વાપરવાનું, જળના અર્થમાં.
ક્લિયર? તો આ રીતે પિનાક પાણી એટલે જેના હાથમાં પાણી છે, વીણા છે તે વીણા પાણી. દામોદર, દામ એટલે દોરડું છે, ઉદર જેનું તે, જેનું પેટ દોરડા જેવું થઈ ગયું એકદમ પાતળું, એના દામોદર કહેવાય. તો દામ એટલે કે દોરડું છે, ઉદર જેનું તે, ઉદર એટલે પેટ. ત્યાર પછી નકારાત્મક, ના હિંમત, જેની હિંમત નથી તે, અભય જેને ભય નથી તે, અનુત્તમ જે ઉત્તમ નથી તે, નાસ્તિક જે આસ્તિક નથી તે. ક્લિયર? તો આ રીતે બહુવ્રીહી સમાસના વિગ્રહ થશે. પછી નિર્દય, નિર્ગત છે દયા જેમાંથી તે, જેનામાં દયા નથી તે, એવું સીધું નિર્દય. નિર્ગત, નિર્ગત એટલે નથી, નીકળી ગઈ છે, જેનામાંથી દયા તે. પ્રબળ, પ્રકૃષ્ટ, પુષ્કળ, પ્રકૃષ્ટનો અર્થ થાય છે પુષ્કળ, પ્રબળ વિશિષ્ટતા વધારતાના અર્થમાં, જેમ બળ છે જેનું તે. વિધવા, વિગત છે ધવ જેનો તે, વિગત એટલે ગયો છે નથી, તેના પતિ નથી, એને વિધવા આપણે કહીએ છીએ. ઉત્કંઠ, ઊંચો છે કંઠ જેનો તે. બેનમૂન, જેનો નમૂનો નથી તે. બેનમૂન, નમૂનો એનો નમૂનો ના હોય, એનું ઉદાહરણ ના હોય, તેને આપણે શું કહીશું? બેનમૂન, બેમિસાલ. બરાબર? તો આ રીતે બહુવ્રીહી સમાસ બને છે પૂર્વગો દ્વારા. ત્યાર પછી સહેતુક, હેતુ છે જેની સાથે તે. સહકુટુંબ, કુટુંબ છે જેની સાથે તે. સતેજ, તેજ છે જેની સાથે તે. તો આ રીતે સહબહુવ્રીહી, કર્મ વ્યવહાર બહુવ્રીહી, આપણે એમાં નથી પડવાનું અત્યારે. બરાબર? સમશીતોષ્ણ, સમ એટલે સમાન, શીત અને ઉષ્ણ સરખા છે, શીત અને ઉષ્ણ જેમાં તે. શીત એટલે ઠંડી અને ઉષ્ણ એટલે ગરમ. ગરમ અને ઠંડુ બંને સરખા છે, તેને આપણે સમશીતોષ્ણ કહીએ છીએ. દ્વિતીય કર્મ પ્રધાન, બીજું કર્મ છે જેમાં પ્રધાન તે. ઉભય પદ પ્રધાન, ઉભય પદ છે જેમાં પ્રધાન તે. ઉભય એટલે બંને. બરાબર? તો આ રીતે બહુવ્રીહી સમાસ બને છે. ક્લિયર? તો અહીંયા આપણે પહેલા ભાગમાં આ 3 સમાસ વિશે સમજૂતી મેળવી, બાકીના બીજા ભાગમાં બીજા સમાસોને જોઈ લઈશું. થેન્ક યુ.